દ્વારકામાંથી સમાચાર મળી આવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂના ધંધા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાડા ખુદ ભાણવડ પંથકના બરડા વિસ્તારમાં પહોંચ્યા અને પોલીસ કાફલા સાથે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર રેડ પાડી હતી। ડીવાયએસપી વિસ્મય માનસેતા, એલસીબી પીઆઈ બીજે સરવૈયા અને ભાણવડ પોલીસ મથકના પીઆઈ સીએલ દેસાઈ સહિતના સ્ટાફે સંયુક્ત કામગીરી કરી અને બરડા ડુંગરના ગ્રામીણની નેશ વિસ્તારમાંથી બે મસમોટી ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી। એક સ્થળેથી 1800 લીટર અને બીજી સ્થળેથી 3000 લીટર મળી અને કુલ 4800 લીટર દેશી દારૂ બનાવવાનો આથોછો અંદાજે 1,20,000 રૂપિયાની કિંમતનો જપ્ત કરી અને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। રેડ દરમિયાન ભઠ્ઠી સંચાલક ભાયા વાઘા રબારી અને સુકા પરબત મોરી જંગલમાં નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે। બંને બુટલેગરોને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે।